Welcome to Dholera SIR. We are dealing in Dholera SIR since 2009. India's first platinum-rated industrial smart city. 2 runways with passenger, first platinum-rated industrial smart city. 2 runways with passenger and cargo facilities. 5,000 megawatt solar park in Dholera SIR. Central Spine Expressway Dholera to Ahmedabad. Metro connectivity to Dholera Ahmedabad Gandhinagar. Entertained heavy and large scale industry with target of 2 million people. Wide opportunities to invest in real estate. Feel free to sell or buy potential land or plot in Dholera SIR. Contact us for investment. रंगे रास रमता जो पगे मोच आवे बामवड़ी ट्यूब कोई दवा काम नावे समझदार ए छे जे नेचर केर लगावे। जी हाँ, तमाम दुखावानी एक दवा घनश्याम आयुर्वेदिक फार्मसी नु नेचर केर ऑइल અને નેચર કેર ઓઇન્ટમેન્ટ જે ઘૂંટણ, કમર, પીઠ અને પગની મોચમાં તુરંત રાહત આપે છે। જકડાયેલા સ્નાયુ અને સંધિવાતનો અસરકારક ઇલાજ નેચર કેર। આશરો કરો। એક વખત એક જંગલમાં એક સિંહ હોય છે અને સિંહ છે ને ગાયને જુએ છે। એને થાય કે લાય હું આ ગાયને ખાઈ જાઉં। તો સિંહ જઈ ગાયનો શિકાર કરવા માટે ગાયની પાસે દોડે છે। તો ગાય જીવ બચાવવા દોડે છે અને સિંહ શિકાર કરવા પેટ ભરવા માટે દોડી છે। બંને દોડે રહ્યા। પેલી ગાય પાછળ જોતી જોતી દોડી રહી છે, સિંહ હાંફળો ફાફડો એની પાછળ પાછળ દોડી રહ્યો છે। બંને એકદમ ફાસ્ટ દોડી રહ્યા છે। તો ગાય પાછળ જોતા દોડતી હતી જંગલમાં ગઈ તો એક દલદલ આવ્યું। દલદલમાં કૂદી ગઈ ભૂલથી અને એમાં પડી ગઈ। પાછળ પાછળ પેલો સિંહ આવ્યો, સિંહ પણ કૂદકો માર્યો અને સિંહ પણ દલદલમાં પડી ગયો। બંને દલદલમાં પડી ગયા। સિંહ થોડો દૂર પડ્યો અને બેનો વાત ના કરશે અને ગાય છે બંને દૂર દૂર પડ્યા। હવે દલદલમાં તમને ખબર છે કેવું હોય કે જેટલો તો બહાર નીકળવા પ્રયત્ન કરો એટલા ખૂબતા જ હોય। જેટલા બહાર નીકળવા પ્રયત્ન કરીએ એટલા એટલે ગાય પણ નીકળવા પ્રયત્ન કરે તો ખૂબતી જાય, એટલો સિંહ પણ, એટલે બંનેને ખબર પડી ગયા મરવાના નક્કી છે, મરવાના છીએ। એટલે બંને ટેન્શન। આ બાજુ બંને પ્રયત્ન બંધ કરી દીધો બહાર નીકળવાનો, પણ સિંહના મોઢે ચિંતા વધારે છે અને ગાય છે નિશ્ચિંત છે। ગાયના મોઢે ચિંતા છે નહીં, એ નિશ્ચિંત છે અને સિંહ છે એ ચિંતામાં છે। એટલે સિંહ વિચાર કરે છે કે હારું મરવાનું તો મારે છે ને આને છે, તો મને આટલી ચિંતા થાય, આને ચિંતા કેમ નહીં થતી? લે હું એને પૂછી જોઉં। એટલે પૂછ્યું, પેલું કે મળતા ક્યાં ના કરતા, બરાબર? તો એણે પૂછ્યું ગાયને કે જો હું પણ મરવાનો છું અને તું પણ મરવાની છે, મને આટલી ચિંતા થઈ રહી છે અને તને ચિંતા નથી થઈ, એનું શું કારણ છે? એટલે ગાયે કીધું કે મારો એક ધણી છે, હું રોજ છે ને મારા ધણીને દૂધ દઉં છું। રોજ ચરીને જવું ને ઘરે એટલે પેલો મારો ધણી છે એ મારું દૂધ દોવે છે, એ મારા માથે મેં એક ધણી રાખ્યો છે। આ સાંજે હું ઘરે નહીં પહોંચું ને તે મને શોધવા માટે જંગલમાં આવશે, મારા પગલે પગલે મારી પાછળ પાછળ આવશે અને અહીંયા મને દલદલમાં પડી જોશે ને તો દોરડું નાખીને આવશે અને દોરડાથી મને કાઢશે। એટલે મને ચિંતા એટલે નથી કે મારા માથે મારો ધણી છે, મારો માલિક બેઠો છે, પણ તને ચિંતા કેમ છે? તે તારા માથે માલિક રાખ્યો નથી, તે માથે ધણી રાખ્યો નથી, એટલે તને ચિંતા છે કે તને બચાવવા કોઈ નહીં, તું લાવારીશ છે, મેં મારા માથે માલિક મારો ધણી રાખ્યો છે કે મને બચાવવા આવશે। એટલે આપણા માથે એક ધણી રાખવો, એક માલિક રાખવો, એને સોંપી દેવું, બરાબર? સોંપી દેવામાં મજા છે। આ નરસિંહાએ સોંપ્યું તો બધા કામ એના ભગવાને કર્યા છે। એટલે અહીંયા વાત હતી સનકાદિક ઋષિઓ અહીંયા નાથજીને મળ્યા। નાથજી યાર ભક્તિદેવી જોડે ભાટક બેઠો છે। ભક્તિદેવી છે એ કહે છે કે હું ગુજરાતમાં હું આવીને હું કેવી થઈ ગઈ, જીર્ણ થઈ ગઈ,
વૃદ્ધ થઈ ગઈ. મારા 2 પુત્રો પણ વૃદ્ધ થઈને મૂર્છિત થઈને પડ્યા છે. પછી અમે ત્રણે ગુજરાતમાં ક્યાં આવ્યા? વૃંદાવનમાં આવ્યા. વૃંદાવનમાં આવ્યા ને તો વૃંદાવનમાં હું પાછી જાગૃત થઈ ગઈ, પણ મારા 2 પુત્રો છે એ મૂર્છિત રહ્યા. 2 પુત્રના નામ શું છે? જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છિત રહ્યા, ભક્તિ છે ને એ જાગૃત થઈ ગઈ. કેમ કે ભક્તિ વૃંદાવનમાં આજે પણ ભક્તિ જો કોણ કોણ વૃંદાવન ગયેલું છે? જે લોકો ગયા હશે એમને ખબર છે કે વૃંદાવનમાં ભક્તિ શિરોમોર છે. કેમ? કારણ કે કાલ મેં તમને કીધું હતું કે અહીંયા આપણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો પડે. આપણે અહીંયા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, આપણા ભગવાનનું નામ 1000 વાર લેવું પડે છે, પણ વૃંદાવનમાં 1000 વાર લેવું પડતું નથી. વૃંદાવનમાં ઓટોમેટિક તમારું નામ લેવાઈ જાય. કેમ કે ત્યાં ગલીઓ ઘૂમતા હોય ને તો શું સંભળાય કાનમાં? રાધે 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 રાધે. ત્યાં બધા કેમ આવો રાધે રાધે, જાઓ રાધે રાધે. બે પેલો સાયકલવાળો હોર્ન ના મારે, બેનજી રાધે રાધે રાધે. કન્ટિન્યુઅસ તમારા કાનમાં રાધે. તમે 1000 ના લેવું તો 1000 લેવાઈ જાય, સહસ્ત્રમાં યાદ થઈ જાય. અહીંયા આપણે નામ લેવું પડશે, ત્યાં જાતે લેવાઈ જાય છે. એટલે ત્યાં ભક્તિના લેવલ છે, પણ જ્ઞાન અને વૈરાગ્યના કોઈ લેવલ હતા નહીં. એટલે ભક્તિજીએ કીધું કે હું અહીંયા આવી તો હું તો અહીંયા જાગૃત થઈ ગઈ, પુનર્જીવિત થઈ ગઈ. પણ મારા 2 પુત્રો છે મૂર્છિત થયા, એમને જાગૃત કરો તમે, એમના મૂર્છિત અવસ્થામાંથી બહાર કાઢો. એટલે નારદજીએ 2ના કાનમાં મંત્રો કીધા. શેના? વેદો પુરાણા મંત્ર કીધા, ગીતાના મંત્રો કીધા. પણ પેલા બાળકો છે જે 2 પુત્રો સૂતા છે એ વૃદ્ધાવસ્થામાં સૂતા છે, એ બંને હાથ ઊંચો કરે મૂકી દે, હાથ ઊંચો મૂકે, પણ પૂર્ણ રીતે જાગૃત થાય નહીં, પૂરી રીતે ઉઠે નહીં, જાગૃત થાય નહીં. એટલામાં આકાશવાણી થઈ, હે નારદજી આપ કંઈક સત્કર્મ કરો. કે હું શું સત્કર્મ કરું? કે એનો માર્ગ તમને સંતો બતાવશે, એનો માર્ગ તમને સંતો બતાવશે. અને ભક્તિદેવી ને નાજી આશ્વાસન આપ્યું કે તમે ચિંતા ના કરશો, હું તમારા છોકરાઓને જાગૃત કરીશ અને એમની ઘરે ઘરે સ્થાપના કરીશ. અને નાજી ત્યાં નીકળ્યા છે. આજે સંકાદિક ઋષિએ જેવો ભેટો થયો છે, અને સંકાદિક ઋષિઓને એમણે પૂછ્યું છે કે આકાશવાણી કીધું કે તમને આનો માર્ગ સંતો બતાવશે, તો મને કહો કે મારે એમના 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા છે, તો સીધે હું જાગૃત કરું? એટલે સંકાદિક ઋષિએ કીધું કે તમે ભાગવત કથાનું આયોજન કરો. આપ ભાગવત કથાનું આયોજન કરો. કે ભાગવતની અંદર જે વાતો છે તો વેદોન પુરાણનો સાર છે, બરાબર? તો એ વેદોન પુરાણ મંત્રો તો મેં એ જ્ઞાન વૈરાગ્યના કાનમાં કીધા હતા. તો એ મંત્રો સામે વેદો પુરાણ મંત્રો સાંભળીને જેઓ જાગૃત ના થયા તો ભાગવત સાંભળીને સી રીતે જાગૃત થશે? એટલે કીધું કે આ જે ભાગવત છે ને એ વેદોન પુરાણનું પાકેલું ફળ છે. જેમ વૃક્ષ હોય ને તો વૃક્ષમાં મૂળિયાથી લઈને ટોચ સુધી દરેક જગ્યાએ રસ હોય, પણ રસ શેમાં આવે છે? તો કે એના ફળમાં આવે છે. એટલે આ ભાગવત છે વેદોન પુરાણનું પાકેલું ફળ છે. બધા વેદોન પુરાણો સાર છે, નિચોડ છે, એ ભાગવતમાં આવે છે. એટલે તમે ભાગવતની કથા કરશો એટલે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. એટલે સંકાદિક ઋષિએ કીધું કે તમારા વક્તા થયું, તમે વક્તા થાવ, નહીં તો અમે વક્તા થઈએ. એટલે નાજી એમને વક્તા કર્યા છે અને કીધું કે અહીંયા નજીકમાં હરિદ્વાર પાસે આનંદ નામનો ગંગાજીનો તટ છે, ત્યાં આપણે ભાગવત કથાનું આયોજન કરીએ. ભાગવત કથાનું આયોજન થયું છે, સંકાદિક ઋષિ વક્તા થયા છે. નારદજીએ ભાગવત પ્રચાર માટે ગયા છે, બધાને બોલાયા છે. અને ભાગવત પ્રચારનું કામ કોણે કર્યું છે? તો કે ભૃગુ ઋષિએ કર્યું. બ્રહ્માજીના પુત્ર ભૃગુ ઋષિએ આનું કામ કર્યું છે. તો બધાને કહેવા જતા હતા ઋષિમુનિઓને કે ભાગવત આયોજન તમે કથા સાંભળવા આવજો, કથા સાંભળવા આવજો. તો ઘણા કે અમે તો કેટલી વાર કથા સાંભળી નાખી, અમે તો કેટલી આમાં શું નવું છે? શું કીધું? આ કથા અમે કેટલી વાર સાંભળી નાખી, રાખી નહીં, આ રાખવાની હતી, બરાબર? પણ આપણે શું કરીએ છીએ? નાખી દઈએ છીએ. એટલે ભૃગુ ઋષિએ કીધું કે એવું નથી, એક વાર સાંભળે બીજી વાર ના સંભળાય. તમે જેટલી વખત ભાગવત કથા સાંભળશો એટલી વખત તમને એક નવો અર્થ મળશે, બરાબર? આ ભાગવત છે નવનીત છે. જેટલું તમે વલોવશો ને, આપણે જેટલું વલોવીએ એટલું માખણ નીકળે. લોકો કે તમે છાશ વલો તો માખણ નીકળે, અને ભાગવત વલો તો માખણ ચોર નીકળે, બરાબર? તો કે તમે જેટલી વખત ભાગવતમાં આવશે એક નવો તમને અર્થ સમજાશે. એટલે એવું ના વિચારશો કે ભાગવત અમે કેટલી વાર સાંભળી નાખીએ, બરાબર? તમે કથા સાંભળવા આવો. અને ભૃગુ ઋષિ બધા ઋષિમુનિઓ સમજાય છે, બધા ઋષિમુનિઓ ફરીથી કથા સાંભળવા માટે આવે છે. કે છે ગંગાજીના તટ ઉપર 88,000 ઋષિઓ ભેગા થયા છે. એમાં 66,000 પુરુષ અને 22,000 સ્ત્રી. 66,000 પુરુષ છે અને 22,000 સ્ત્રી છે. કથાની શરૂઆત કરી છે. કથા સાંભળવા માટે બધા બેઠા છે. ગોવર્ધનનાથની જયથી કથાની શરૂઆત કરી. જેવી ગોવર્ધનનાથ જય બોલ્યા અને જય ગોષ્ઠો ત્યાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણે ત્યાં આગળ યુવાન થઈને પ્રગટ થયા અને નાચવા લાગ્યા. પણ બેસવાની ક્યાં જગ્યા નથી. એટલે ભક્તિદેવીએ ભગવાનને પૂછ્યું તમે ક્યાં બેસીએ? કીધું કે આ ભક્તોના હૃદયમાં બિરાજો. તો કે ભાગવત મહાત્મ્યની પહેલી કથા છે
ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય, જે સૂતા હતા, જે મૂર્છિત અવસ્થામાં હતા, જ્ઞાન અને વૈરાગ્ય એ જાગૃત થયા છે. આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ક્યાં છે? તો આપણા બધાના હૃદયની અંદર સૂતા છે જ, બરાબર. પછી જાગૃત ક્યારે થાય છે? જાગે છે ક્યારે? કે જ્યારે ભાગવત કથાનું આયોજન થાય ત્યારે. તો પહેલી મહાત્મ્યની કથા છે. બીજી મહાત્મ્યની કથા છે ધુંધુકારીની, કે તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામનો સંસ્કારી વિદ્વાન બ્રાહ્મણ હતો. એને સંપત્તિ ખૂબ હતી, વિદ્વાન બ્રાહ્મણ હતો, પણ એને સંતતિનો અભાવ હતો. છોકરો કે છોકરી હતા નહીં આત્મદેવને. એની પત્ની નામ છે ધુંધુલી. ધુંધુલીનો અહીંયા સ્વભાવ લખ્યો છે કે ધુંધુલી ક્રૂર સ્વભાવની, પારકી પંચાયત કરવાવાળી અને ઝઘડાળુ હતી. આખો દિવસ આત્મદેવને મેણાટોણા માર્યા. શેના? વાજિયાપણાના. એટલે આત્મદેવ કંટાળ્યો કે હવે મારે જીવન ટૂંકાઈ દેવું છે. જીવન ટૂંકાવા માટે એ જતો રહ્યો નદી કિનારે. નદી કિનારે જઈને નક્કી કર્યું કે હું આપઘાત કરું. નદી કિનારે ગયો, ત્યાં એક સંત તપસ્યા કરતા. એને જોયું કે આ પોતાનું જીવન ટૂંકાવા માટે આવે. એટલે કીધું ભલા માણસ, શા માટે તું તારું જીવન ટૂંકાઈ રહ્યો છે? આ મહામૂલો માનવદેહ કેટલા જન્મો પછી મળે છે. હે, આમાં તું ભજન કરી લે, તપ કરી લે. જે તપ કરતો હોય તેનું પતન થાય છે. તપનું ઊંધું શું થાય? તપનું ઊંધું પત, કે જે તપ કરતો હોય તેનું પતન થાય છે. તું ભજન કરી લે, ભક્તિ કરી લે. આ સરસ મનુષ્ય દેહ મળે છે, શા માટે તું એને વેડફી રહ્યો છે? એટલે આત્માએ પોતાનું વૃત્તાંત કીધું કે મહારાજ, હું વિદ્વાન સંસ્કારી બ્રાહ્મણ છું. ભગવાન દયાથી સંપત્તિ ખૂબ છે, પણ સંતતિનો અભાવ છે. મારા છોકરો કે છોકરી છે નહીં, અને હું આજે પણ આ મેણાટોણા સાંભળી કંટાળ્યું છું, એટલે હું આપઘાત કરવા માટે આવ્યો છું. જો ભાઈ ભગવાન જે પરિસ્થિતિ રાખે એમાં સુખી થવું જોઈએ, દુઃખી થવું જોઈએ નહીં, સંતોષ. જો ભાઈ ભગવાન જે પરિસ્થિતિ રાખે એમાં સુખી થવું જોઈએ, દુઃખી થવું જોઈએ નહીં, સંતોષ માનવો જોઈએ. જે પરિસ્થિતિ ભગવાન આપણે રાખ્યું હોય ને, કોઈકને સંપત્તિ હોય સંતતિ ના હોય, કોઈકને સંપત્તિ ના હોય. એ હદે છે ને કે મારા તો છોકરા નથી, મારા માણા આંગણે જે બધી ગાય બાંધી છે એને પણ વાછરડું આવતું નથી. મારા આંગણે જે ઝાડ છે એને ફળ આવતા નથી, જે છોડ છે એને ફૂલ આવતા નથી. આટલી હદે મારું વાજ્યાપણું છે. એટલે સંત કહે છે કે જો ભાઈ ભગવાન જે પરિસ્થિતિ રાખે ને એમાં સંતોષ માનવો જોઈએ, બરાબર. 3 સંતોનું ઉદાહરણ આપ્યું કે એક એકનાથજી મહારાજ હતા. એકનાથજી મહારાજને અનુકૂળ પત્ની મળી હતી, સારી પત્ની મળી હતી. તો એકનાથજી મહારાજ ઠાકોરજી પાસે આવીને ઠાકોરજીને ધન્યવાદ કહે, થેન્ક યુ ભગવાન કે તમને આવી સારી પત્ની આપી, અનુકૂળ પત્ની આપી, તમને સ્ત્રી સંઘની પર સત્સંગ આપ્યો છે, ઘરમાં જ સત્સંગ કરી શકો એવી સારી પત્ની આપી, એના માટે ભગવાન તમારો આભાર. તો એકને અનુકૂળ પત્ની મળી જાય તો પણ એકનાથજી મહારાજ આવીને થેન્ક યુ કહે છે. બીજા છે તુકારામ મહારાજ. તુકારામ મહારાજને કર્કશ પત્ની મળી, ઝઘડાળુ પત્ની મળી જાય, તો પણ તુકારામ મહારાજ ભગવાન પાસે આવે છે અને ભગવાનને કહે છે કે ધન્યવાદ ભગવાન કે તમે મને આવી ઝઘડાળુ પત્ની આપી, કર્કશ પત્ની આપી, એના માટે તમારો આભાર. કે જો ભગવાન તમે મને બહુ સારી પત્ની આપી હોત ને તો મારું મન એનામ લાગત ને, તો તમારામ ના લાગત, બરાબર. મારું મન એનામ લાગે તો તમારું લાગત નહીં. એના સારું થયું કે તમને આ ઝઘડાળુ પત્ની, મારું મન એનામ નથી લાગતું તો તમારામાં લાગે છે. તો એકને અનુકૂળ પત્ની મળી તો એ થેન્ક યુ કીધું, બીજાને પ્રતિકૂળ પત્ની મળી તો એ થેન્ક યુ કીધું. ત્રીજા છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા ભગવાને પત્ની પણ લઈ લીધી અને પત્ની લઈ લીધી તો તમારામાં લાગે છે. તો એકને અનુકૂળ પત્ની મળી તો એ થેન્ક યુ કીધું, બીજાને પ્રતિકૂળ પત્ની મળી તો એ થેન્ક યુ કીધું. ત્રીજા છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા ભગવાને પત્ની પણ લઈ લીધી અને પત્ની લઈ લીધી તો શું બોલ્યા કે ભલું થયું ભાગી જંજાળ, સુખેથી બચશું શ્રી ગોપાલ. તો કે જે પછી ભગવાન રાખે એમાં સુખી થઈએ, દુઃખી થવું જોઈએ નહીં. એટલે પેલો આત્મદેવજી સંત કે મહારાજ મેં તું સાંભળ્યું કે જેને છોકરા ના હોય, બરાબર, એનું પિંડદાન કોણ કરે? તર્પણ વિધિ કોણ? છેલ્લે પેલું શ્રાદ્ધ કોણ કરશે? હે, છેલ્લે કાગવાસ કોણ નાખશે? એટલે સંત કહે છે કે તું શું માને છે કે જેને છોકરાની એનું મુક્તિ નહીં મળતી હોય? ઉલટાનું સારું કે આ છોકરાને તને ખબર કે મારા પાસે કરવાનું કોઈ છે નહીં, તો મારે અનંતની યાત્રા જવું છે, પુણ્ય પોટલા જાતે બાંધવા, તો તું જાતે પુણ્ય પોટલા બાંધવા, તું છોકરાને પાછળ ભરોસે રહીશ નહીં. અને પાછળ છોકરા કરશે કે નહીં કરે કોને ખબર છે? હે, આપણે નહીં જોતા ઘણા છોકરાઓ વિદેશ હોય તો ક્યાં આવી શકે ચોકા? આપણે કોરોના જોયું, ઘણાને હતા છોકરાઓ તો એ ચોકા થયા, સીધું હોસ્પિટલથી ડેડ બોડી ક્યાં જતી હતી? સીધી સ્મશાને. ઘેર ચોકા કરવા એવું લાવતું નહોતું. તો પાછળ છોકરા કરશે કે નહીં કરે કોને ખબર છે? હે, તને તો ખબર છે મારા પાસે કરવાનું કોઈ છે નહીં, તો તું તારા પુણ્ય પોટલા બાંધવા. અને તું જે આવી પિંડદાનની તર્પણની બધી વાતો કરે છે એમાં વિધિ શું કરે? પેલા મહારાજ આવે છે તો 12મા 13મા દિવસે કે 10મા દિવસે તમારે આવે છે, અને મહારાજ વિધિ શું કરાવે છે? તો કે મહારાજ લોટનો પિંડ લે, બરાબર, લોટના પિંડ લે ને પિંડદાન કરે તો એમાં મોટો પિંડ લે, પછી નાના પિંડ હોય, નાનો પિંડ એ મોટા પિંડમાં ભેળવી દે. અને પછી શું કહે કે આ નાનો પિંડ છે એ અંશી છે, અરે અંશ છે, અને મોટો પિંડ છે એ અંશી છે. ભગવાન છે એ અંશી છે ને આપણે એના અંશીએ. આ લોટનો પિંડ ભેળવીએ એટલે શું કહે કે અંશીમાંથી અંશ છૂટો થયો એ પાછો અંશીમાં ભળી ગયો, અંશ છે એ અંશીમાં ભળી ગયો. તો કે ભલા માણસ
કે આપણે લોટનો પિંડ ભેળવીએ અને ભગવાન સ્વીકાર કરી લેતા હોય તો તું તારો જીવતો પિંડ છે એ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દે ને. હે, તું લોટના પિંડના ભરોસે શા માટે કરે છે? તું તારો જીવતો પિંડ છે એ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દે. તું લોટના પિંડના ભરોસે રહીશ નહીં. અરે એક સ્ત્રી હોય ને એ પતિના નામનું મંગળસૂત્ર પહેરે ને તો પતિ જોવે છે કે આણે મારા નામનું મંગળસૂત્ર પહેર્યું છે, એના ગળામાં મારા મંગળસૂત્ર પહેર્યું છે, તો હજી આની જવાબદારી મારે ઉઠાવવાની છે, આની ભરણ પોષણની, રક્ષણની, ખાવા પીવાની બધી જવાબદારી મારે. તો કે પત્ની જ્યારે પતિના નામનું મંગળસૂત્ર પહેરે તો પેલો પતિ એની જવાબદારી ઉઠાવી લેતો હોય છે, તો તું આના નામની કંઠી પહેરી લઈશ તો પછી એ તારી જવાબદારી નહીં ઉઠાવે. હે, તો કે તું લોટના પિંડના ભરોસે રહીશ નહીં, તું આના સોંપી દે, તું એને તારું જીવન સોંપી દે. પણ પેલો આત્મદેવ કહે છે કે મહારાજ તમે તમારી આ જ્ઞાનની વાતો હોય ને તમે તમારી પાસે રાખો, મન તો પુત્ર પેદા થાય એવો આશીર્વાદ આપો, નહીં તો છે ને હું તમારા સામે આ પથ્થર ઉપર માથું પટકી પટકીને મરી જઈશ. ભાઈ તારા ભાગ્યમાં પુત્રનું સુખ છે નહીં, મેં તારું ભાગ્ય જોયું છે, મારા ભાગ્યમાં ના તો તમારા ભાગ્યમાંથી કાઢીને આપો, પણ મને પુત્ર પેદા થયો આશીર્વાદ આપો, નહીં તો હું તમારી સામે પથ્થરમાં માથું પટકી પટકીને મરી જઈશ અને તમને બ્રહ્મત્યાનું પાપ લાગશે. સંતને બ્રહ્મત્યા પાપની બીક નથી, પણ સંતને એવું થયું કે એક જીવનું કલ્યાણ થાય, એક જીવનું કલ્યાણ થાય એ હેતુથી સંતે એને ફળ આપ્યું અને ફળ આપીને કીધું કે લે આ ફળ જીને તારી પત્નીને ખવડાવજે, એને સારા દિવસ રહેશે અને તું તીર્થયાત્રાએ જતો રહેજે. એ પેલો ફળ લઈને આત્મદેવ હરખાતો હરખાતો ધુંધુલી પાસે આવ્યો, ધુંધુલીને આવીને ફળ આપ્યું એટલે આ સંતો પ્રસાદ છે, તું ખા તારા સારા દિવસ રહેશે. હજી ધુંધુલી કેવી છે? દુષ્ટ સ્વભાવની. જે દુષ્ટ માણસ હોય ને એને વિચાર પણ ખરાબ જ આવે. એટલે એને વિચાર કર્યું કે ખબર નહીં આ ફળ ક્યાંથી લાવે છે, આ ફળ હું ખાઈશ તો મારું શરીર બેડોળ થઈ જશે, ઘરનું કામ કોણ કરશે, અરે પૂરો આવશે બધા ભાગી શકશે ગામડા, હું ભાગી નહીં શકું તો, અથવા હું માજવી છું તો એના ફળની અંદર ઝેર મિલાવ્યું છે, હું ખાઉં મરી જાય બીજી લાવી હોય તો, આ જાત જાતના તર્ક વિતર્ક વિચારે અને નક્કી કર્યું મારા ફળ ખાવું નથી. એટલે એને ફળ લીધું અને કીધું હું સારું ચોગડી જોઈને ખાઈ લઈશ. અને પેલો આત્મદેવ છે એ તીર્થયાત્રાએ જતો રહ્યો. હવે જે દુષ્ટ માણસ હોય ને એ સંગત પણ દુષ્ટ જ હોય. એની બેન એના ત્યાં રોકાવાય એટલે એને એની બેનને કીધું કે જો ના ક્યાંકથી ફળ લઈ આવે, મારા ફળ ખાવું નથી. એટલે એની બેન કહે છે કે જો બેન અત્યારે મારા 3 માસ તો ગર્ભ છે અને તને ખબર મારા તો છોકરા છે, બરાબર, તું એક કામ કર, તું ગર્ભવતી હોવાનો દોડ કર, તું ગર્ભવતી હોવાનો દોડ કર, મારે જે છોકરો આવશે એ હું તને આપી દઈશ અને તારી પાસે સંપત્તિ ખૂબ છે, મારી પાસે સંપત્તિ છે નહીં, તો તારી સંપત્તિ થોડી સંપત્તિ મને આપજે, હું આ ધણીને સમજાવી દઈશ. પેલું કે જેને ત્યાં ખાવાનું છે એને ત્યાં ખાવાળા નથી, જેને ત્યાં ખાવાળા છે એને ત્યાં ખાવાનું નથી, કે મારે ત્યાં ખાવાળા છે ખાવાનું નથી અને ત્યાં ખાવાનું ખાવાવાળા નથી, તો તારી સંપત્તિ થોડો ભાગ આપજે, હું મારા પતિને સમજાવી દઈશ અને તું થોડા દિવસ માટે ગર્ભવતી દોડ કર, મારો જે છોકરો હશે હું તને આપી દઈશ. તો કે આ ફળનું શું કરશું? એક કામ કર ને, આપણા આંગણે પેલી ગાય છે ને એને વાછરડું નથી આવતું ને, એને તું આ ફળ ખવડી દે એટલે આ ફળની પણ પરીક્ષા થઈ જશે. તો બંને બહેનોએ નક્કી કર્યું અને પેલું ફળ છે એ ગાયને ખવડાવ્યું અને ધુંધુલી બેનને છોકરો આવ્યો, એ છોકરો છે એ આણે લઈ લીધો. છોકરો પોતે લઈ લીધો, એનું નામ શું પાડ્યું? ધુંધુકારી. ધુંધુકારી નામ પાડ્યું. અને પેલું ફળ જે ગાયને ખવડાવ્યું, ગાયને પણ વાછરડું આવ્યું. તો સંતનો પ્રસાદ હતો એટલે વાછરડું કેવું આવ્યું કે કાન છે એ ગાય જેવા અને શરીર છે એ માણસ જેવું શરીર અને કાન ગાય જેવા, એટલે નામ શું પડ્યું? ગોકળ મહારાજ. ગાય જેવા કાન હોય એટલે ગોકળ મહારાજ નામ પડ્યું અને પેલા નામ ધુંધુકારી પડ્યું. બંને મોટા થયા એટલે બંનેના લક્ષણો બહાર આવ્યા. ધુંધુકારી છે દુષ્ટ પાપી વાખંડી નફટ નરાધમ પાક્યો અને ગોકળની મહારાજ છે એ વિદ્વાન સંસ્કારી બ્રાહ્મણ થયા. આ દુરાચારી પાપાચારી પુત્રને જોઈને આમને દુઃખ થયું એટલે આત્મદેવે ગોકળજી મહારાજને પૂછ્યું કે હું શું કરું? એટલે ગોકળજી મહારાજે કીધું કે માણસનું અંતિમ કલ્યાણ તો હરિના શરણમાં છે, તમે બધી મોહમાં મૂકીને હવે તમે જંગલમાં તપ કરવા માટે જતા રહો. એટલે એ જંગલમાં તપ કરવા માટે જતો રહ્યો આત્મદેવ. એટલે આ બાજુ ધુંધુકારીના માથેથી બાપનો સાયો હટી ગયો, રોકટોક હટી ગઈ. એટલે એ તો હવે વધારે બગડ્યો, ના કરો બધું કરવા માંડ્યો, બધા વ્યભિચાર, જુગાર, દારૂ, મદિરાપાન, ચોરી બધું કરવા માંડ્યો. એક દિવસ જુગારમાં બધું હારી ગયો. જુગારમાં બધું હારી ગયો એટલે એની માં ધુંધુલી પાસે ધુંધુબા જેવું છે. એની માં કે મારા પાસે મૂડી છે નહીં, મને ખબર છે કે તારી પાસે મૂડી પડી છે, તિજોરીમાં હજી મૂડી પડી, એ મને તું આપી દે. અરે તમે મારા દવા માટે સાચવી રાખી છે, મેં દવા માટે થોડું ધન સાચવી, તું મને એ આપી દે ને તો હું તને મારીશ. ના, હું તને મારે એ મારું ધન હું તને મારી મૂડી આપીશ નહીં, તું મને નહીં આપતું તને મારીશ. અને ધુંધુલી નથી આપતી, ધુંધુકાઈ છે ધુંધુલીને મારે છે ને પેલો ચાવીનો જુડો ઝૂંટવીને જે સંપત્તિ છે, જે સંપદા છે એ લઈને જુગાર રમવા માટે જતો રહે છે. આ ધુંધુલીને એના છોકરાએ માર્યો છે. પોતાનો છોકરો માને મારે તો શું વીતે, બરાબર? કે છોકરા મોટા કરવા એટલે કેવું? પથ્થરમાં પ્રાણ પૂરવા, બરાબર? અને પથ્થરમાં પ્રાણ પૂરી મોટા કર્યા હોય અને છોકરા આપણા ઉપર હાથ ઉઠાવતું છે તો એ શું વીત્યું હશે ધુંધુલીને? તો એને પણ એ જ વીત્યું કે આજ મારા છોકરાએ મને માર્યું છે. મેં મારા
ધણી જોડે કપટ કર્યું હતું, મેં મારા પતિ જોડે કપટ કર્યું હતું, એટલે મારા પસ્તાવાનો વારો મારા દુઃખ ભોગવવું પડ્યું છે. એટલે પસ્તાવ થયો ને એને નક્કી કર્યું કે હું આપઘાત કરી લઉં. એને રાત્રે એને કૂવો પૂર્યો, કૂવામાં પડીને આપઘાત કર્યો. આ બાજુ ધુંધુકારીના માથેથી મા અને બાપ બેનો સાયો હટી ગયો. કોઈ જાતની રોકટોક રહી નહીં. એ બધું છે ને હવે ઘરમાં કરવા માંડ્યો. બધું દારૂ જુગાર બધું ભાઈબંધો ભેગા કરે, ઘરમાં મદિરાપાન કરે, જુગાર રમે, ભોગવિલાસ કરે, ગણિકાઓને લઈ આવ્યો, 4 વેશ્યાઓને ઘરે લઈ આવ્યો, 4 ગણિકાઓને લઈ આવ્યો અને એ લોકો જો ભોગવિલાસમાં રત થઈ ગયો. ગણિકાઓનું તો જુગારથી પૂરું થાય નહીં, તો ગણિકાઓનું તો ધન જોઈએ. એટલે ભાઈ ચોરીઓ કરવાના રવાડે ચડી ગયો. નાની ચોરીઓ કરે, નાની ચોરીઓ 4 ગણિકાનું પૂરું થાય નહીં. એટલે ભાઈ શું કરે છે, વિચાર કરે લાય હું મોટી ચોરી કરું અને એક રાજાનો ખજાનો તોડે છે. રાજાનો ખજાનો તોડીને ખૂબ બધું ધન લૂંટીને આવે છે. ખૂબ બધું ધન લૂંટીને આવીને ગણિકાઓને આવે છે. ગણિકાઓ પૂછે કે આટલું ધન તું ક્યાંથી લાવે? એટલે કે મેં રાજાનો ખજાનો તોડીશ. એટલે ગણિકાઓ અંદર વાત કરે છે કે જો આ તો રાજા છે, રાજાને તો ગમે તેમ કંઈ બાતમી મળી જવાની છે કે આ ચોરી કોણે કરી છે, ધુંધુકારી કરી છે. સૈનિકો આવશે, ધુંધુકારી મારશે, આ ધન પણ લઈ જશે અને આપણે ચોરી કરી છે એ ખબર છે, આપણને પણ માર પડશે. એના કરતાં આપણે બધી ભેગા થઈને કામ કરીએ. આ રાત્રે આપણા ધુંધુકારીને જ પતાઈ મારીએ, આ રાતે એને જ પતાઈ દઈએ. એટલે અને પછી ધન આપણે સરખા ભાગે વેચી દઈએ. 4 પ્લાન કર્યો અને 4 રાત્રે ધુંધુકારી શું એને ખાટલા જેવો બાંધી દીધો. ખાટલા જેવો બાંધીને ગળે ટૂંપો આપીને મારવાનો પ્રયત્ન કર્યો. પણ કે જે દુષ્ટ માણસ એને જલ્દી જીવ જાય નહીં, જલ્દી જીવ નથી થયો અને ગળે ટૂંપો આપે છે એના નથી મળતો. એટલે મોઢામાં સળગતા અંગારા, સળગતા કોલસા નાખ્યા અને એવી રીતે કરીને એને ત્યાં પતાવી દીધો. હવે ઘરમાં જ ખાડો ખોદીને દાટી દો અને બીજી સંપદાથી સરખા ભાગે વેચી અને આડોશ પાડોશમાં બધાને કીધું કે અમારા ધણી તો પરદેશ કમાવ્યો છે એમ કહીને નાસી છૂટી. આ બાજુ ગોકર્ણની માં છે તીર્થયાત્રા આવી ગયા છે અને તીર્થયાત્રા એમને ગામના લોકો મળ્યા અને ગામના લોકો પાસે સમાચાર મળ્યા કે તમારા માતા પિતા ભાઈ 3 મૃત્યુ પામ્યા છે. એટલે ગોકર્ણની માં છે ગયાજીમાં 3 તળપદી પિંડદાન કર્યું અને પછી પાછા આવ્યા. તળપદી પિંડદાન કરીને પાછા આવ્યા. ગામમાં આવીને ઓસરીમ ખાટલો ડાઈને સૂતા હશે. સૂતા ત્યારે રાત્રે જાત જાતના અવાજ આવવા માંડ્યા, વિચિત્ર વિચિત્ર અવાજ સંભળાય. ઉઠ્યા, કોઈ દેખાતું નથી. એટલે હાથમાં પાણી અંદરી લીધી કે જે હોય અહીંયા પ્રગટ થાય અને નાખ્યું. તો પેલો ધુંધુકાઈ જે મરી ગયો એનો પ્રેત પ્રગટ થયો. પણ પ્રેતને વાચા ના ફૂટી, વાચા ના ફૂટી, અવાજ ના આવે. એટલે પાછી ફરીથી પાણી અંદરી લીધી નાખ્યું. એટલે પ્રેત બોલ્યો કે ભાઈ હું તો ભાઈ ધંધુકારી છું, મારા હાથમાં ભટકી રહ્યો છે, તું તો વિદ્વાનના સંસ્કારી બ્રાહ્મણ છે, તું મારી મુક્તિનો ઉપાય શોધ. અરે તારા હાથમાં હજુ ભટકે છે? મેં તો તારું પિંડદાન ક્યાં કર્યું છે? ગયાજીમાં કર્યું છે. ગયાજી માટે તો કહેવાય જે ગયા ગયો તો ગતે ગયો. હે ગયાજીમાં જે પિંડદાન કરે ગતિ મળે તો પણ તારા હાથમાં ભટકી રહ્યો છે. મેં તો તારું પિંડદાન ત્યાં ગયાજીમાં કર્યું હતું. એટલે ગોકુળજીમાં આ પ્રશ્ન કરે છે. ધુંધુકાઈ શું કહે છે કે ભાઈ તું 1 વાર નહીં 100 વાર મારું પિંડદાન કરીશ ને તો પણ મને મુક્તિ મળશે નહીં. મેં એટલા પાપ કર્યા છે, હે મેં ગણી ના શકાય એટલા પાપ કર્યા. મેં મારા માથાના વાળ જેટલા પાપ કર્યા છે. પણ તું વિદ્વાની સંસ્કાર પ્રમાણે તું એનો ઉપાય શોધી લે કે જે જીવાત્માની મુક્તિ પિંડદાનથી ના થાય, તળપવીથી ના થાય, એ જીવાત્માની મુક્તિ કેવી રીતે થાય છે એનો તું ઉપાય શોધ. એટલે ગોકુળજીમાં જ કહે છે કે ભાઈ આપણે બ્રાહ્મણ છીએ, આપણા બ્રાહ્મણના ઈષ્ટદેવ કોણ છે? તો કે સૂર્યનારાયણ દેવ છે. કારણ હું સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપીને એમને પ્રશ્ન કરીશ અને સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપે છે અને એમને પૂછે છે કે જે જીવાત્માની મુક્તિ પિંડદાનથી તળપવીથી ના થાય એ જીવાત્માની મુક્તિ સી રીતે થાય છે. એટલે સૂર્યનારાયણ દેવે કીધું કે તમે ભાગવત કથાનું આયોજન કરો. અને પછી એમણે પોતાના ગામમાં ભાગવત કથાનું આયોજન ગોકુળજી મહારાજે કર્યું. ગોકુળજી મહારાજે પોતાના ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું પહેલી વખત અને બધા કથા સાંભળવા માટે આવ્યા છે. પહેલી વખત કથા હતી એટલે આખો મંડપ ભરી ગયો અને ત્યાં પેલો પ્રેત હતો, જે ધુંધુકારીનો પ્રેત હતો, આત્મા તો ભટકતો કથા સાંભળવા આવ્યો. પણ બેસવાય ક્યાં જગ્યા મળી નહીં. બાજુમાં પેલો લાકડાનો વાંસ પડ્યો, વાંસમાં બેઠો, વાંસમાં બેસીની કથા સાંભળી. 7 દિવસમાં વાંસની પેલી ગાંઠ હોય, 7 દિવસમાં 7 ગાંઠ ફાટી અને છેલ્લા દિવસે કથા પૂરી થઈ ત્યારે ત્યાં આગળ વૈકુંઠમાંથી વિમાન આવ્યું. વિષ્ણુ ભગવાનના પાર્ષદો નંદ અને સુનંદ છે એ આ વિમાન લઈને કોને લેવા માટે આવ્યા છે? તો કે ધુંધુકારીને લેવા માટે. આ ધુંધુકારી જે પ્રેત છે પ્રેતને લેવા માટે આવ્યા છે. એટલે ગોકર્ણજીમાં આજે જો કે વિમાન આવ્યું છે, પાર્ષદો આવ્યા છે અને ખાલી ધુંધુકારી લઈ જાય છે. એટલે એમને ઊભા રાખે કે ઊભા રહો, કથા તો બધાએ સાંભળી છે તો વિમાન બધા માટે આવવું જોઈએ. હે ખાલી ધુંધુકારી માટે શા માટે આવ્યું? અમે ઘણી જગ્યાએ જઈએ ને તો અમને ઘણા કહે કે મહારાજ પહેલાં તો કથા આવતી હતી ને તો છેલ્લાથી વિમાન આવતા લેવા માટે, બરાબર? પહેલાં વિમાન આવતો કથા સાચી. બાર બાર વંદના, 1000 બાર વંદના, બાર બાર मेरे सदगुरु जी को लाख बार वंदना,
मेरे सदगुरु जी को लाख बार वंदना मेरे બોલીએ શ્રી સદગુરુ દેવ કી. એટલે જીવનમાં ગુરુ કરવા કે ગુરુ છે ને એણે જે આપણને મંત્ર આપ્યો હોય ને એ સિદ્ધ કરીને આપ્યો હોય. આપણે ગુરુ પાસે કાનમાં મંત્ર કહેવા જઈએ કેમ કે સિદ્ધ કરેલો હોય એ મંત્ર વહેલો પડે બરાબર. એટલે પણ તમને કહું છું ને કે ગુરુ કર્યા હોય તો ઠીક છે, ના કર્યા હોય તો કૃષ્ણ વંદે જગદગુરુ. પણ મેં તમને કીધું કે જીવનમાં ગુરુ કરવા તેવું નહીં કરવાનું કે રાહ જોઈને બેઠા રહેવાનું કે પેલા ગુરુ કરશું, ગુરુકાનમાં મંત્ર કહેશે ને પછી ભગવાનની ભક્તિ ચાલુ કરશું ને એવું નહીં કરવાનું. અમુક મંત્રો છે એ સ્વયંસિદ્ધ છે, એમાં તમારે કોઈ ગુરુ કરવાની જરૂર પડતી નથી. કયા મંત્રો છે તો કે રામ નામ છે, ઓમ નમો વાસુદેવાય છે, શ્રી કૃષ્ણ શરણમ છે. આ બધા મંત્રો છે એ સ્વયંસિદ્ધ છે, આમાં તમારે કોઈ ગુરુ કરવાની જરૂર પડતી નથી. જ્યાં સુધી ગુરુ ના કર્યા હોય ને ત્યાં સુધી આપણે તો ભક્તિ ચાલુ કરી જ દેવાની, પછી એમાં રાહ નહીં જોઈએ. આપણે તો છે ને ભક્તિ કરવાની એમાં રાહ બહુ જોઈએ કે આમ પતન એટલે પછી આમ કરશું, આમ પતન એટલે પછી કરશું, કે પેલા ગુરુ મળશે ને પછી મંત્ર કહે એવું નહીં. અત્યારે તમારે જે સાધન છે એનાથી ભક્તિ કરો, પછી ઠાકોરજી મોકલી દેશે બરાબર. અને ગુરુ માટે દીવો શોધવાની જરૂર છે નહીં. આમ આ ગુરુ પૂનમ આવી બરાબર, અમુક લોકો તો ને દોડ કરી મૂકે કે આ આશ્રમ જાય, આજ તો આગતે છે ને મારું કંઠી બંધ થઈ જાય, આ આશ્રમમાં લાઈન મોટી હોય ને તો કે બીજા આશ્રમ જતો રહો. એવું નહીં કરવાનું. જોઈ વિચારીને શાંતિ ગુરુ. અને ગુરુ છે ને એ તમને મળશે ને એટલે સામેથી તમારું મન કહી દેશે કે આને ગુરુ કરવા જેવા છે બરાબર. એટલે એના દોડો નહીં, પણ ત્યાં સુધી અમુક મંત્રોથી સ્વયંસિદ્ધ છે. અને જો બીજું હું તમને કહું કે હું કોઈને કંઠી બાંધતો નથી, એટલે પાછું કોઈ એવું ના વિચારતા અહીંયા જે નવા લોકો છે એમને એવું થાય કે મહારાજને કંઈક કંઠી બાંધવી હશે, આ બધું ગુરુ અહીં લખ્યું છે એ બધું તમને કહું છું બરાબર. જે કોર્સમાં આવ્યું છે એ હું તમને કહું છું. હું તો લોકોને પગે લાગવાની ના પાડું છું, કોઈ મને પગે લાગવું નહીં. આ બધા બહેનોને ખબર છે, જે જૂના છે એમને ખબર છે કે પગે લાગવાની ના પાડું છું, કોઈ મને પગે લાગવું નહીં. તમારે બધા મારા માથે હાથ મૂકવો. પગે લાગવું હોય ને તો આ રાધાકૃષ્ણ ચરણ છે બરાબર, એને પગે લાગવું. મને કોઈ પગે લાગવું નહીં. તમારા ઘેર હું કદાચ આવ્યો ને તો પગે લાગ કરવું નહીં. જેને લાગવું હોય આ રાધાકૃષ્ણ ચરણોમાં જાદુ, જે જાદુ છે આના ચરણોમાં. મારા ચરણોમાં કોઈ જાદુ છે નહીં, અથવા મારા હાથમાં કોઈ જાદુ નહીં કે હું તમારા માથે હાથ મૂકું અને તમારી બુદ્ધિ બદલાઈ જાય બરાબર. એવું કોઈ જાદુ મારા હાથમાં છે નહીં બરાબર. અને તમે વિચાર કરો કે મારા હાથમાં એવું જાદુ હોય તો હું તમારા બધાના માથે હાથ મૂકવું ખરો? હે, રોજ પેલી મારી જોડે ઘેર બાંધતી હોય એને માથે ના મૂકી દઉં? પણ કંઈ ફેર નહીં પડતો. મેં એકદમ મૂકીને જોયો તો કંઈ ફેર ના પડે. સાલીનમાં કથા હતી, મેં ના પડી કોઈ પગે ના લાગશો તો એ હા લોકો તો પગે લાગ જ કરે. તો મેં કીધું સારું કંઈક જાદુ લાગે હાથમાં, લાગે ઘેર જઈને મૂકી જોવા દે. એક દા લાગે તો એ કંઈ ફેર ના પડ્યો. તો એ પહાડ લોકો બીજા દા જઈને મેં પેલા માથે હાથ મૂક્યો તો પેલી કે આગો જ્યારે માથું ફેદાય છે એમ કરીને. એટલે પછી છે ને મને પાક્કી ખબર પડી કે આ હાથમાં કંઈ જાદુ છે નહીં. જે જાદુ છે એ આ રાધાકૃષ્ણ ચરણોમાં છે. એટલે તમારું કોઈ પગે લાગવું હોય ને તો રાધાકૃષ્ણને લાગવું. અને તમારા બધા ઘેર હું આવું, અમુકને કેવું હોય, અમુક બહેનો માજીઓ અહીંયા આવતા ને એટલે કથામાં બહુ ભાવ હોય બરાબર. હું એમના ઘેર જાઉં ને એટલે એ તો પગે લાગે, પછી એમની વહુને કે પગે લાગ, પેલી ના લાગવું તો લગાવે. એટલે એવું બધું છે ને પરાણે પગે લગાડવા નહીં. હું તો કંઠી તો કોઈને માનતો પગે લાગવાની હું ના પડું, કોઈ પગે લાગવું નહીં બરાબર. એટલે તમારા બધાને હું કહું છું કે તમારા બધા છે ને મને આશીર્વાદ આપવા કે આ જેટલું મારું કામ ચાલે, મારી પધરામણીઓ ચાલે છે, મારી કથા ચાલે છે, મારું અન્નક્ષેત્ર ચાલે છે, બધું મારી માતા બહેનોના આશીર્વાદથી. આ બધી બહેનો છે ને જે જીવ બાળે છે એ બધી બહેનોના આશીર્વાદથી જ મારી કથાઓને મારું બધું ચાલે છે. પધરામણી બધું જે ચાલે છે આ બધા માતા બહેનોના આશીર્વાદથી ચાલે છે બરાબર. તમારા લોકો છે ને આશીર્વાદ આપવા કે મારું આવું કામ ચાલે. આ બેન છે નિમિત્ત બન્યા, જ્યોતિબેન, તો આ 3-4 જગ્યાએ કથા થઈ એમના રીતે. તમારું નિમિત્ત બનો તો ક્યાંક થાય બરાબર, પણ ખોટું. અને જો તમે લોકો આશીર્વાદ આપશો કે નહીં આપો, અત્યારે તમારા ઘેર બેઠી પેલી તમારી વહુઓ છે ને એ તો મને ત્યાં આશીર્વાદ આપતી જશે કે સારું મહારાજ આ કથા બેહાડે તો સારું, આ 3-4 કલાક તો શાંતિ. હવે સાલીનમાં એક બેન મને કહેતી, મહારાજ તમે સપ્તાહ પારાયણ માસિક પારાયણ બેહાડો કે એ અત્યારે વહુઓને કેવી મજા આવે બરાબર. તમે વિચાર કરો, સવારે તમે કેટલા 10 વાગે 10:30 આવી ગયા ને, હમણાં કૈલાસબેનના કેટલા 10:30 બધા આવી ગયા બહેનો બરાબર. 10:30 મંડન રાતે 11 વાગે વહેલા, 10:30 11 વાગ્યા સુધી પેલું ઘેર પેલું હેડમાસ્ટર વગરની સ્કૂલ કેવી મજા આવે. એટલે એ લોકોને બહુ મજા આવતી. તમે આશીર્વાદ આપશો કે નહીં આવે, ઘેરથી પેલી તો મને આશીર્વાદ આપતી જશે. એટલે પણ વાત એમ છે કે ભાઈ કોઈ પગે ના લાગવું. અને જ્યાં સુધી
ગુરુ નથી કર્યા ત્યાં સુધી આપણે મંત્રો ચાલુ રાખો, ભક્તિ ચાલુ કરી દો, એમાં ચોઘડિયા પાડશો નહીં. એક ભાઈ હતો, એ સવારથી સાંજ સુધી દરિયા કિનારે બેઠો હતો. દરિયા કિનારે સવારથી સાંજ સુધી બેઠો. પ્લેટિનમના મંડળનું સ્વાગત છે, પ્લેટિનમમાં એ બહેનો આવ્યા છે, સ્વાગત. ત્યાં બેસી જાઓ ત્યાં. તો સવારથી સાંજ સુધી દરિયા કિનારે બેઠો રહ્યો. એ બીજો ભાઈ આવ્યો. બીજા ભાઈએ આ છોકરાઓ કોઈ શાંત કરી શકો તો સારું. શક્તિરાજભાઈ, શક્તિરાજ